થવું છે મારે અક્ષરધામ. પૂજ્ય મહંત સ્વામી. સદાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગી બાપાએ બે ત્રણ મુદ્દા કયા છે એ આપણે જોઈ લઈએ. સ્વભાવ મૂકે તો રાજીપો થાય. સ્વભાવ વધારવાથી રાજીપો ના થાય. અને જો પાછા ફઈબાયા, ફઈબાએ સ્વભાવ પકડી રાખ્યો ને ભગવાન જતા કર્યા તો આજે નામ નિશાન નથી રહ્યા. 22 વખત સ્વામી બાપાએ કહે સ્વભાવ મૂકી તો રાજીપો થાય, દ્રષ્ટિ પડી જાય. લો કેટલી મોટી વાત. આજે બુશ પ્રેસિડેન્ટ છે એમ જતા હોય, કેટલું બધું જોતા પણ દ્રષ્ટિ ક્યાં પડે. કોઈ દ્રષ્ટિ પડી જાય ને કમ ટુ માય હાઉસ, કામ થઈ જાય કે નહીં. તો સ્વામી એ કહે છે કે સ્વભાવ મૂકે તો રાજીપો થાય, દ્રષ્ટિ પડી જાય. આપણે સારા કુળના, આપણા ગુરુ કેવા, એવા વિચાર આવે તો પણ સ્વભાવ છૂટે. જો કયા વિચારથી સ્વભાવ છૂટે? આપણે સારા કુળના, આપણા ગુરુ કેવા. હવે રોયલ કુટુંબનો હોય, આ પ્રિન્સ ચાર્લ્સ તમારે જતો હોય, આપણે ઇન્ડિયા આવ્યો હતો ને, રસ્તામાં ભેળપુરી ખાવા ઉતરી પડે? ગમે ની ઈચ્છા હોય ને તો ના કરી શકે. એમ આપણે આપણા ગુરુ કેવા, આપણું કુળ કેવું સારું હતું, એટલે જેમ તેમ વર્તન ના ચાલે. આપણે એમનું લજવીએ ગુરુને, એવું ના થવું જોઈએ. પણ સમાગમ કરવો પડે. સમાગમથી જ સુધરાય. જીવ સાચે ભાવે જો સમાગમ કરે તો અવયવ ફરે. યોગી આપા એટલે સમાગમ વગર થાય જ નહીં. એના માટે આ તમે સેવા કરો, બધું કરો, પણ આ જરૂરનું છે. સેવામાં કેટલી ભૂલો થતી હોય છે. અહમ ભાવ, અભાવ ગુણ આવે, પછી આમ કંઈ વિચિત્ર બધું વિચારો આવે. બધા સમાગમથી એ થાય. ગમે હોય સમાગમ જરૂર પડે જ. યોગી આપાએ કરો ને, નાડી વધી ગઈ ધબકારા. ડૉક્ટર સાહેબ કહે કે બાપા આજે તો વધારે આરામ આપે કર્યો છે. નાડી આજે કેમ વધી ગઈ? સાહેબ કથા વાર્તા નથી કરી એટલે. લો, જેની નાડી કથા વાર્તા તાલે ચાલતી હોય કેવું કહેવાય. તો આપણે સમાગમ એટલે આ બાજુ જે કાચું છે એમાં જરા પાકું થાય આપણે એ જોવાનું. સમાગમની આસક્તિ રાખવી. બાપા બીજી ઘણી બધી આસક્તિ રાખીએ છીએ આપણે. સમાગમની આસક્તિ રાખવી. આમાં જમવામાં આપણે અમુક આઈટમ ગમતી હોય, એની કઈ આસક્તિ હોય, એમાંની એવી આ રુચિ કરી કથા વાર્તા સમાગમની. સમાગમ ન જવાય તો બળતરા થવી જોઈએ. રવિ સભા મોડાઓ ના જવાય, આ બીજી બધી જ્યાં જ્યાં સમાગમ બધું આવે ને, ના તો બળતરા થઈ જઈએ. તો એ જો એક દિવસ તમે નોકરીના બળતરા થાય, હા હારા $200 કપાઈ ગયા. આમાં બળતરા થતી જ નહીં. 6 મહિના ના આવે તો કંઈ ખોયું લાગતું જ નથી. 6 મહિના રવિયાની સભા ના ભરે કંઈ ગયું લાગતું જ નથી. ઘણું કાચું કહેવાય. કોક દી જો દુકાન વહેલી ના ઉઘડી તો અંતરમાં બળતરા થાય કે ના?
કે ઘરાક વયો ગયો ને બજારનો વકરો ગુમાવ્યો. દુકાનમાં મોડા વહેલા ગયા, બને જ નહીં, જો કે મોડું થાય જ નહીં દુકાનમાં, રવિ સભામાં જ થાય, બને જ નહીં. નોકરીમાં 1 મિનિટ મોડો ના થાય, 5 મિનિટ વહેલા પહોંચી જવું પડે, બધું કરે. અહીંયા બસ ભગવાન દયાળુ છે, બહુ દયાળુ છે એમ કહીને ચલાવી લે. ગયા તોય ઠીક, ના ગયા તો ઠીક, એ બધું ભાઈ નહીં. સાહેબની નોકરી છે, બોસ હોય એમ એમની આજ્ઞા એ રીતે પાડી પડે એમ, બરાબર. જો આપણે નહીં કે ભાઈ બીજા કોણ કરશે છે, પછી તો બધું નીચેથી ધમાલક થાય ને ભાઈ. પણ સમાગમમાં ના જવું હોય તો બળતરા ના થાય. જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ. વાતની વાત શું, જે શાસ્ત્રી મહારાજને ઓળખવા. જો આ બધું કરશો ને શાસ્ત્રીમાં ઓળખાશે, પ્રમુખ સ્વામી ઓળખાશે, તો એમને નહીં. અને મોટા સ્વામીની વાત મળે કે નિરંતર સમાગમ કરો. કોક વખત કેવી વાત થઈ જાય અને આપણે અંદર સમાધાન થઈ જાય. ઓલા ચકમક ખેરો છે ને, તેમાં 999 તણખા નકામાં જાય, તો 1 લાગી જાય. આપણા શબ્દ કોઈ વખત એવો મૂડ હોય, ગ્રહણ શક્તિ તે થઈને 1 શબ્દ પડે અંદર, કામ થઈ જાય. તો આ બધું ખોટું નથી. એનું એ ના કરતા, જાણું છું ના કરતા, આ બે મહા અજ્ઞાન છે. તમને એમ થયું હું જાણું છું, એ જ અજ્ઞાન છે. એ તમે નિર્ણય પર આવ્યા કે હું જાણું છું અને એનું એ છે, એ મહા અજ્ઞાન છે. રોંગ વે, ટોટલી રોંગ વે, એકદમ ઓપોઝિટ. ક્યાં ઘૂસી ગયા? પાછા જાઓ, ગો બેક, ગો બેક. હવે એક વાત સ્વામી બાપાએ બહુ સરસ કરી છે. હાલ શાસ્ત્રીમાંનો રાજીપો શામાં છે? એટલે પ્રમુખ સાહેબ કોઈ યોગી આપણ કોઈ બધાનો. તો તેમણે જે 5 મંદિરો કરી, અક્ષર પુરુષની ઉપાસના સ્થાપી, તે કાર્યમાં મન કર્મ વચનથી ભળવું, પુષ્ટિ કરવી, તેમાં છે. એટલે અત્યારે આપણે પ્રમુખ સાહેબ સંકલ્પ કર્યો છે, આપણે એમાં મન કર્મ વચને ભરવું, એના જ વિચારો, એના સપના આવવા જોઈએ. દરેકે એક જણ બધા ધણી થાવ. બધું યોગી આપા છે ને, એમાં 51 સાધુ બનાવવાના હતા. તેના કલોલ સ્ટેશન ઉપર ગાડી બદલાણી હતી, એટલે 2 રેલના પાટા વચ્ચે બેઠા બાપા. એ લઘુ કહીને આવ્યા. પછી મેં હાથ ધોડાય, ત્યાં જ બેસી ગયા અને ત્યાં જમીન પર 51 લખ્યું અને પછી રિંગ મારી. આપણે કરીએ ને, યોગી આપે કહ્યું. એ રીતે બીજી વાર કરેલું જાડેશ્વર નર્મદા નદી તટ ઉપર રેતીમાં. કેટલું નક્કી જ કર્યું હતું કે મારી 51 સાધુ ભણેલા, આપણે ગઢડાનો કળશ ચડે તે વખતે બનાવી દેવા છે. નિશાન પાડ્યું અમને. અને પછી એના માટે ખાલી બેસી નથી રહ્યા, પછી કેટલો દાખલો કર્યો. સવારના 4 વાગે ઉઠાડવા આવે. આમાં જ કોઈનું ગરજ હોય નહીં. કોઈ અહીં સૂતો હોય, કોઈ અહીં સૂતો હોય, ઉપર માળ, આમ તેમ. અને તે વખતે તો અંધારું, બોચાસનમાં લાઇટ નહીં મળે, પેલી ઇલેક્ટ્રિક. એટલે બાપા પોતાની બેટરી લઈને વગર ટેકે, ટેકો જ જોઈએ પણ વગર ટેકે ઉપર ચડીને આવે, શોધીને બધાને ભેગા કરે અને પછી વાતો કરે. તો આમ વાતો તો અહીં ચોખ્ખું ખાય, અહીં સ્વામી એનો હાથ ખેંચીને તો આ ચોખ્ખું ખાય. વારંવાર ચાલતું, ડોલમ ડોલ, બધું હા 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 ચાલતું. એની અંદર દાખલો કરીને અમદાવાદનું યુવક મંડળ 17 વખત સ્થાપ્યો અમને. એટલે આમ પેલે તને 17 વખત કહ્યું એમ નહીં, એકચ્યુઅલ ફિગર 17 ટાઈમ્સ. જ્યારે આવે તો નવેસરથી સ્થાપવાનું. ચૂથઈને બધું
એકબીજાનું વાંક કાઢી બધું છૂટા જ પડ્યા હોય. પણ તો યોગી આપણે થાક્યા નથી. તાજી સલામ. સ્વામી કે અમે કલેક્ટર ઓફિસમાં ગયા હતા નિર્ગુણ સ્વામી સાથે. પટાવાળો હતો ને એ સાહેબ ઘંટડી મારે એટલે જી સાહેબ આમ કઈ સલામ લગાય. સ્વામી કે અમે અડધો કલાક અંદર 15 વખત સલામ ભરી, પણ દરેક સલામ તાજી સલામ. આ યોગી બાબાનું સૂત્ર તાજી સલામ. આમ પહેલી આમ, બીજી આમ, ત્રીજી આમ નહીં, બરાબર આમ. તો જો એમ સ્વામી યોગી બાપાએ ખાલી વાત નથી કરી, મંડળ 17 વખત સ્થાપન, તાજી સલામ. દર વખતે પહેલી વખત સ્થાપતા ને એટલો જ ઉત્સાહ. તો જો એમ બધું કરીને આ બધું વન મેન શો હતું તે તો કોઈને ગતાગમ નહીં, કાંઈ નહીં, આમ કંઈ ખબર જ ના પડે, બધું એમને બધું. પણ યોગી આપણને બધી ખબર હતી શું કરવું, શું કરાવવાનું છે. તો જે ચાલે તો એ પુરુષ બોલે છે આપણને કે શાસ્ત્રીનો રાજીપો શામાં છે? તેમણે જે 5 મંદિરો કર્યા એમાં પુષ્ટિ કરવી, એમાં ભળવું, એમાં મન કર્મ વચ્ચેની સેવા કરવી. તો ત્યાં પ્રમુખ સાહેબ ઇટ ઇઝ એક્સટેન્ડેડ 5 મંદિરનું 500 મંદિર એ બધા પુષ્ટિ થાય. એટલે અહીં જેના એરિયામાં આવે અહીં આ ખાતે તમારી વાત બધા. એટલે આપણે આ ગૌરવ લેવું, આપણે મંદિર કરવું છે, તમારે સંકલ્પ કરો. યોગી પ્રમુખ સાહેબ તો છે જ, પણ એક જણને પોતાનો સંકલ્પ બનાવો કે આવું આ કરવું છે જીવનની અંદર. એના બાપાનો પોતાનો સંકલ્પ છે મોટું અહીં અક્ષરધામ કરવું, આ કરવું. તો એટલા માટે આપણે ભરવું. પછી એની અંદર શું ચાલે અત્યારે ખબર છે? ઘણી વાર આપણે થાય કે હજુ જમીન લેવાયા પછી બધું શરૂ કરશું. એવું કાંઈ નથી. તમે દીકરાની લગ્ન કરવાના હોય તો તે વખતે ઓન ધી સ્પોટ બધું ભેગું કરો તો પૈસા 10-15 વર્ષથી પ્રોસેસ શરૂ થઈ જાય. બધી પરઠણ માટે ગોઠવણી કરે બધું. અને છોકરા છોકરી જોવાનું શરૂ થઈ જાય 2-3 વર્ષ પહેલાંથી. તેમ આ બધું. અને બાપાએ સંગ્રહ તો થવાનું જ છે, ક્યાં પ્રશ્ન છે? જમીનની વાત જ ક્યાં આવે છે? વિચાર જ કેમ આવવું જોઈએ? સ્વામી કહીને થવાનું જ છે. એટલે આપણે તો બહારના લોકોને બરાબર છે, એ લોકો બધું આવું બધું જરા માગે, ડિમાન્ડ કરે કે ભાઈ જમીન ક્યાં છે, શું છે પ્લાન. પણ હરિભક્તો જે આશ્રિત છે એના આપણે તો આ બધું હોવું જ ના જોઈએ. થઈ જ ગયું છે, દેખાવું જોઈએ મંદિર તમને. અને એ રીતે આપણે અંદર ભરી જવાનું. એટલે જે કંઈ તન મન ધનથી સેવા કરવાની મન કર્મ વચને એ શરૂ થઈ જાય. આજથી જ બધું શરૂ થઈ જાય. અને ભાઈ તેના પ્લાન, બીજાને વાત કરવી, આ કરવી, સત્સંગ કરવો, કરાવો. અંદર જો આપણે જે કોઈ ઝુંબેશ ઉપાડવાની છે કે બધું કરવાનું છે. એટલે બધા આપણા એફર્ટ્સ બી ડાયવર્ટેડ ટુ ધીસ પ્લાન. બાપાનો જે સંકલ્પ છે એ બાજુ આપણે ઝૂકી જઈએ, બધું કરીએ. શાસ્ત્રીમાં હાલ શાસ્ત્રીઓનો રાજીપો તો તેમણે જે 5 મંદિરો કરી, અક્ષર પુરુષોની ઉપાસના સ્થાપી, તે કાર્યમાં મન કર્મ વચનથી ભળવું, પુષ્ટિ કરવી તેમાં છે. આ ઉપાસનાના મંદિરો છે. આ શુદ્ધ ઉપાસનાના. હા, એ કોઈ જગ્યાએ શુદ્ધ ઉપાસના ના મળે. બધું લોચા લાપસી ગડબડ ગોટાતા. અને કીર્તનમાં ઉપાસનામાં ગડબડ ગોટા, તે તો થયું ચોખ્ખું ચમ. આ તો અંદરની વાત છે, બહારની વાત નહીં. અંદરે કેટલા ગોટાળા હતા સ્વામિનારાયણ સંપ્રદાય અંદર જ. અને એમાંય પછી અક્ષર અંદર પછી કેટલા ગોટાળા હતા. એક મૂર્તિનું જ્ઞાન, આ ને તે ને ફલાણા ઢીકા, બધું મારી જોડીને બધું સાફ કરીને શુદ્ધ વસ્તુ આપી દી. અક્ષર પધરાઈ જ દીધા. કંઈ ગોટો જ નહીં આવે. પૃથ્વી રહે ત્યાં સુધી જોવાનું જ નહીં. ધાતુની મૂર્તિ, પંચ ધાતુની, એમાં કઈ આંચ આવે એમ નથી. ધરતી ગમનો બાપ થાય તો મૂર્તિને કાંઈ વાંધો આવ્યો નથી. એ મૂર્તિ બેસાડી સ્વામીએ.
અને પછી કોઈ બીજા ડખા નહીં, આવી મૂળ સ્વરૂપો આપણે. એટલે પછી બધું એ સ્વરૂપ આ સદપુરુષ દ્વારા પ્રગટ છે એ રીતે. તો બધું આ જો મંદિરના મૂર્તિ ના હોય તો એ તત્વજ્ઞાનમાં ચૂથા ચૂથ ચાલ્યા જ કરે, બધું કંઈનું કંઈ નીકળ્યા જ કરે નવા નવા. તો સબકો બેસાડી દીધો ને મૂર્તિમાન ઉપાસના, પછી પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ એવા મૂર્તિમાન ઉપાસના. એટલે આપણે હવે એમાં પુષ્ટિ કરવી, રાજીપો આ છે. એટલે આપણે ચોકડ આઉટ ક્લીન છે. હવે આપણે કંઈ ગોલનો પ્રશ્ન જ નથી. ગોલ એમને સ્થાપી દીધું છે, એમાં આપણે ભરી જવાનું. જો એક જેને કહ્યું, ઇફ યુ આર નોટ ગ્રેટ, અટેચ યોર સેલ્ફ ટુ સમથિંગ દેટ ઇઝ ગ્રેટ. બસ. તો આપણે હી ઇઝ ગ્રેટ, અટેચ આર સેલ્ફ ટુ હિમ. એની જે રુચિ મરજી બધી હોય, અને કંઈ ભૂલ્યા નથી. જો એકવાર સ્વામી બાપા છે ને, અમારા ભગવતચરણ સ્વામી, એમને કહ્યું કે બાપા તમે વડાપ્રધાન થાવ અને હું નાણાપ્રધાન થાવ. એટલે એમને એમ કે નાણાપ્રધાન બધા મંદિરો પૂરા થઈ એક જાપતે બધું માથાકૂટ ભીખ માગવી, બધા ઘરે ઘરે જઈને. નહીં, તમે બધાને કરવું જ પડશે ને, ઘરે જઈને ભીખ માગવા. પણ કોના માટે માગો છો? હા, શરમ શાની. એક તમે એક મામૂલી આપણે લઈએ, ધારો કે અર્થક્વેક માટે નહોતા નીકળી પડ્યા, આ ભૂકંપ થયું તે, એવા એવા કેટલી બધી વસ્તુ હોય છે. અહીંના લોકો બધા એવું કંઈ હોય નીકળી પડે છે. તો આ આના માટે છે. આપણા પોતા માટે ક્યાં ભીખ માગવાની છે? આવું ઉત્તમ કાર્ય બ્રહ્મ વિદ્યા કોઈ મોટી વિદ્યા નથી. એના માટે આ બધું કરવાનું છે. ક્યાં તમારા ખિસ્સામાં જવાનું નથી, સ્વામી બાપાના ખિસ્સામાં જવાનું નથી, સ્વામી બાપાને ખિસ્સું જ નથી, કંઈ જવાનું. તો જો આવું છે બધું, એટલે આપણે એમાં બળ રાખીને બધું જે કરવું પડે બધું કરવાનું છે. આપણે જાત જાતની સેવા શાયોના બધું છે ને. હવે એમાં દાખલો બહુ કરવો પડે, ત્યારે કંઈક થોડું હાથમાં આવે છે, પણ તો એમાં એક જ વાત નથી, પૈસા એક વાત નથી. તમારા હાથનું પ્રસાદ તરીકે જેને જાય છે એનું કામ થશે, એ વાત છે. અન્નની પવિત્રતા જેટલી હોય એટલું બધું હૃદય શુદ્ધ થાય છે. એટલે સેવાની સેવા અને પછી પ્રસાદ પ્રસાદ. એટલે બીજા પણ જે આપણે આયોજન હોય ને ઓલા બધા ડોનેશન કરતા હોય તો ઇન્કમ ટેક્સ પેલું માફી મળતી હોય 40%. આપણું ચેરિટી સંસ્થા છે, એટલે એવા બધા બીજાને તક પ્રેરણા કરી શકો. બીજા કોઈ હોય તમારે આમ તો જો આમાં એટલે આ બધું એટલે ટૂંકમાં શું છે, આ મનમાં ધાર્યું હોય ને તમે તો બધું જ થાય. મનમાં ધાર્યું નથી એટલે કેટલા ઉપદેશ કરવો પડે ને તો વૈરાટ જાગે નહીં, વૈરાટ સૂતો જ રહે. પણ જો તમે મનમાં ધારો કે ભાઈ આ સ્વામીને રાજીપો લેવો જ છે, બોલ્યા તો છે, ઘૂંટાયું છે, તમે નથી બોલ્યા, અમે ઘૂંટાયું છે, તકલીફ એટલે થાય છે. સંત સ્વામી આવે છે ને, એક સંત કીર્તન ગાતા હતા નિષ્કાળ સ્વામીનું, કલા આ બધું નાશવન છે. તો સંત સ્વામી કે તું કહે છે કે નિષ્કાળ સ્વામી કહે છે? નિષ્કાળ તો કઈ ગયા, તું કહે ને તો સાચું. કીર્તનમાં જે શબ્દો છે તું કહે ને તો સાચું. એટલે હવે હમણાં પેલું આવ્યું આપણે પ્રમુખ સાહેબ રાજી કરવા જ છે, કરવા જ છે બધી જે ગમે ભોગે ગમે સંજોગે તમારા મનથી આ થવું જોઈએ બધું. અમે ગોખાઈ કામમાં નહીં આવે. તમે સમજો અને પછી તમે બોલતા થાઓ હાર્ટલી, હાર્દિક હૃદયપૂર્વક, તો એ વૈરાટ જાગશે. અમે ગોખાય કરશું કાંઈ નહીં. એટલે નાના બાળક ગોખાય એવું થશે, વધારે બહુ ફળ નહીં આવે. તમે જરા સમજીને બધું કરશો ને તો જે યોગી આપણે કહ્યું કે એટલે
શાસ્ત્રીય મરજી શું છે, રાજીપો શામાં છે, એની અનુવૃત્તિ શું છે, તો આ છે. એટલે આપણે આ સ્વામીભાઈ કાર્ય ઉપાડ્યું છે. લોકો જાત જાતનું કહે છે, હા તમને આ મંદિરો એના કરતાં બીજું કરો ને, આમ કરો ને તેમ કરો. આપણે બધું જ કરીએ છીએ. આપણે નથી કરતા એવું નથી. લોકો જે કહે છે ને બધું જ કરીએ છીએ. આપણે હોસ્પિટલો કરી છે, હોસ્ટેલો કરી છે, સ્કૂલો કરી છે, બધું જ કર્યું છે. નથી કરતા એવું નથી. પણ વી આર બોર્ન ફોર ધીસ. આપણી સંસ્થા છે શુદ્ધ ઉપાસના માટે છે. બીજું બધું તો એને લગતું જે કંઈ કરવું પડે કરીએ છીએ. બાકી આપણો તો પ્યોર હેતુ તો આ જ છે. એ મહારાજ અક્ષરધામમાંથી આવ્યા, જે વાત પોતે મૂકી કે દૂસરા અવતાર તો કાર્ય કારણ અવતાર, મેરા અવતાર તો કારણ દે કે નાશ કે વાસ્તે છે. તો એના માટે ઉપાસનાની જરૂર છે. આ બ્રહ્મરૂપ થઈ પરમ ભક્તિ કરવી એ બધું. એટલે વી આર આઉટ રાઇટ ફોર ધીસ. બીજું આપણે કરીએ છીએ અને સપોર્ટ મળે એટલા માટે. બાકી મુખ્ય તો આપણું આ છે. તો એના માટે સ્વામી કહ્યું કે આ મંદિરો થાય છે. પહેલાં 5 મંદિરો થયા, 500 થયા, અને આગળ જતાં 5000 થશે ને બધું થશે. આખા બ્રહ્માંડમાં પથરી જશે. પણ આપણે આપણા ભાગમાં એ સેવા એ કરી લેવાની. એટલે એના માટે બધી તૈયારી, માનસિક તૈયારી, શારીરિક તૈયારી, પછી બીજી જે બીજાને સમજાવવું કરવું, આ બધું છે બધી જ તૈયારી. અને આનંદપૂર્વક, લાચારી નહીં, જોજો મજાની ખુમારી. અને ખરેખર કરોડો જન્મ થયા, કોઈ આવો જોગ મળ્યો નથી. કોના માટે જીવવાનું છે હવે, અને બીજા માટે જીવન કરવાનું શું? આ મુખ્ય વસ્તુ છે. અને કોઈ એવું તમને કહેતું નથી ઘર બહાર છોડી દો, જતા રહો, સાધુ, એવું કાંઈ વાત નથી. બધા હરિભક્તો કેટલા આજે છે ને પહેલાં હતા મારા વખતમાં. ઘરમાં રહીને પણ મહારાજની અનુવૃત્તિ સાચવી છે, માની મરજી સાચવી છે, અને જીવન બનાવ્યું છે. તો આપણે થઈ શકે એવું છે. એટલે એવું કોઈ મનમાં એવી વાત રાખવાની નથી. એટલે એક તો આ કહું, હાલ શાસ્ત્રીઓનો રાજીપો તો તેમણે જે 5 મંદિરો કરી, અક્ષર ઉપાસના સ્થાપી, તે કાર્યમાં મન કર્મ વચનથી ભળવું, પુષ્ટિ કરવી તેમાં છે. તથા એકાંતિક સંદેશે સૌને નિષ્ઠા કરાવી. જો કારણ કે ભાગવતનું સાર છે, આપણા ઘરની વાત નથી. ત્રીજો અધ્યાય, 20મો સ્કંદ, 25મો શ્લોક ભાગવતની, કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા જે સંત, એમાં આત્મબુદ્ધિ કરવી. તો એ વાત સ્વામી કરે છે, એમાં નવું શું કરે છે? તથા એકાંતિક સંદેશે સૌને નિષ્ઠા કરાવી. અને પ્રત્યક્ષ ભગવાન જે સંત ને વિશે સૌને જોડવા. જો પ્રત્યેક ભગવાન કોને કયા? સંત. એની વિશે બધાને જોડવા. વળી શ્રીજી મહારાજે બાંધેલી જે મર્યાદા, તેને લાંછન ના લાગે તેમ ત્યાગી ગ્રસ્ત વર્તન રાખવું, તેમાં રાજીપો છે. જો આમાં આપણી જવાબદારી થઈ. આપણે રોયલ કુટુંબ, ખાનદાન કુટુંબ થયું, ડિવાઇન કુટુંબ ફેમિલી થઈ. જેવું તેવું વર્તન ના ચાલે. પેલા નિષ્કાળ સાહેબ કહ્યું ને, એક રાજા હતો ને એક વાઘરણને પરણ્યો. પણ તો એ વાઘરણ વેળા મૂકે નહીં. એટલે રાજા ખીજાયો બરાબર. તેમાં આપણે હવે ગમે એવા હતા પહેલાં, હવે સ્વામીના થયા. હવે આપણી જવાબદારી છે બધું આપણે અવરા સ્વભાવ, વ્યસન, આ તે બધું મૂકીને ચોખા ચટ થઈને તૈયાર થઈને, જે આપણી બહાર જઈએ ત્યારે પફ પાવડર આમ તેમ નાખી નાહી ધોઈને બધું ઉપડીએ છીએ બધું. એમાં આની માટે આવી આંતરિક તૈયારી, આંતરિક પફ પાવડર બધું આમ બરાબર વ્યવસ્થિત રાખીને બાપા માટે નીકળી પડવાનું. એટલે એમાં જો આ જરૂરનું છે. અને આપણે તો સ્વામી પ્રમુખ સાહેબ કહું, શું કહું? ચારિત્રવાન બનો, ચારિત્રવાન સમાજ ઊભું કરો. જો પછી એમને થતું હશે, ખાલી ભૂંગળામાં ફૂંકે થતું હશે? ચારિત્રવાન આ બધું કરવું પડે. સ્વામીએ કહ્યું, જ્યાં શિબિરમાં આપણે બધી વાત આવી છે,
મણકાની નક્કરતા, મજબૂતી આ જ છે. એટલે સ્વામી કહ્યું ને કે શ્રીજી મહારાજે બાંધેલી જે મર્યાદા તેને લાંછન ના લાગે તેમ ત્યાગી ગ્રહસ્થ વર્તન રાખવું, તેમાં રાજીપો છે. ચોથું, હરિભક્ત તથા સંતોને સુરતપણું રાખવું અને એકબીજાનો મહિમા સમજવો. 4 મુદ્દા સ્વામી કહ્યું. પહેલો મુદ્દો 5 મંદિર પુષ્ટિ કરી. જે ઉપાસનાના મંદિરો છે આપણા, એને મન કર્મ વચને તન મન ધનથી પુષ્ટિ કરી અને બીજાને અંદર ભેળવવા, સમજાવ્યા, આ બધું કરવું. બીજા એકાંતિક સંદેશ સૌને નિષ્ઠા કરાવી અને તેમાં જોડવા. ત્રીજી વાત, લાંછન ના લાગે, આપણે જે સ્વામીના મનમાં ના થાય, એમનું નામ ના બગડે, કારણ કે આપણને કોણ ઓળખે છે? આ જો પ્રમુખ સાહેબના બધા આવા છે, આપણે કંઈ થાય અને એક જણ આવું કરે ને તો બધાને માથે લાગે. જાપાનમાં પંડિત જવાહરલાલ નહેરુ ગયેલા, એક લાઇબ્રેરી, મોટી લાઇબ્રેરી હતી, એમાં અમને આમંત્રણ હતું. જ્યાં ગયા ત્યાં બોર્ડ મારેલું હતું કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. આ કૂતરું ક્યાં લાઇબ્રેરીમાં આવવાનું છે? પછી આવું સરખાઈ દીધું, ઇન્ડિયનને કૂતરાની સાથે સરખાઈ દીધા. આવું પંડિત એકદમ ડગ્યા, એક ડગલું પાછળ ફર્યા. ત્યાં શું છે કે ના, તમારા માટે નહીં, તમે તો પ્રાઇમ મિનિસ્ટર. પંડિતજી કહે કે પહેલા હું ભારતીય છું, પછી પ્રાઇમ મિનિસ્ટર. એટલે આ બોર્ડ મને લાગુ પડે છે, એને ખસેડો તો જ હું અંદર પગ મૂકું. પછી ખસેડા પછી પાછું મૂકવા નહીં, જો પાછું મૂકવા તો નહીં આવું. હંમેશ માટે જો ખસેડો બોર્ડ તો હું આવું. પહેલાં ખસેડ્યું, પછી કારણ પૂછ્યું કે તમે એક વિદ્યાર્થી આવતો હતો રોજ વાંચવા માટે, એક દિવસ એને એક પાનું કાપ્યું સારા પુસ્તકમાંથી, વેલ્યુએબલ કિંમતી પુસ્તકમાંથી. તે વખતે અમે બોર્ડ માર્યું છે. જો એક જણના પેલા આવી ચોરીથી તે વખતે 70 કરોડ માટે બોર્ડ લાગી ગયું નહીં. ઇન્ડિયન એટલે 70 કરોડ બધા આવી ગયા. તો એક જણના ગેરવર્તનથી બધું 70 જણને માથે ટપલી પડી. તો આપણે કોઈ ઓળખતું નથી, સ્વામી બાપાને ઓળખે. તમને આટલું કે તમે પ્રમુખ સાહેબના એટલું જ, બીજું કોઈ તમે ઓળખાણ નહીં. એટલે આપણે જે કંઈ ગડબડ કરીએ એ બધું અમને લાગે. તમે એક બાજુ ખૂબ મહિમા કહો સ્વામી બાપાના, સ્વામી આમ ને સ્વામી આમ ને, પણ ઓલો પછી 83 કઈ તમારે ખબર? ઓહ, તમે 420 તો ગુરુ 840 હોવા જોઈએ. 83 લગાડે. જે બધું ના થાય આપણે જોવાનું છે. અને એમાં આવું પવિત્ર જીવન આપણને પોતાને શાંતિ થાય, બળ રહે. તમને જેટલા નિયમ લોપાશે ને તેમ બળ નહીં. સ્વામી કે ફાંકા પડ્યા, એટલા ફાંકા પડ્યા એટલે પછી એ બળ ના રહે જીવમાં. વર્તનથી જ જીવમાં બળ આવે છે. અને ચોથું, હરિભક્ત સંતન સુરતપણું રાખવું. આ જો આ સવારે આપણે બધી વાત કરી હતી, મણકા ભાંગ્યાની, આ જ બધી વાત આવી હતી, બાપાના શબ્દો જોયા હતા. અંદર તો સુરત ભાવ નહીં હોય, મહિમા નહીં હોય, તો આવો મહિમા નહીં સમજાય તમને. અંદર થશે તો આવો મહિમા સમજાશે. ઓલા કોળી ભગતની વાત કરી, બોચાસણના સ્વામી શાસ્ત્રીમાં કહ્યું કે તે જરૂર મારો મહિમા કહ્યો તો બધું આનું છે, આ ભગતનું છે, આ ધુરા ભગત, એનો મહિમા તે કહ્યો. લો, સ્વામી શાસ્ત્રીનો મહિમા કેટલો બધો છે. તો જો આ બધા મહિમા સમજાશે ને તો આ સમજાશે. એટલે એ પણ આપણે કરવાનું. અંદર સંપીને, એકબીજાને ગુણગ્રહણ કહીને, એકબીજાને મોટા માનીને, એકબીજા આમન્યા રાખીને એનો એક કરીને હજુ કરીએ તો દીવ વાતાવરણ, મંદિર, અક્ષરધામ ઊભું થઈ જાય. પહેલાં આપણે કરીએ પછી બીજાને અંદર આવે તો એનો અનુભવ થાય. આપણે ઝઘડતા હોઈએ તો બહાર ન આવે તો શું થાય? તમારા ઝઘડા મટાય તો અમારા શું ટાળવાના છે? એવું થાય. એવું બનતું નથી. આ તો વાત કરી છે.
તો આપણે સાવધાની રાખીએ. આવું આમ પાટા પર ગાડી ડિરેલમેન્ટ ના થઈ જાય જોવાનું. પાટા ગાડી ચાલી જાય એ તો આપણે વર્તન રાખીએ. મણકા છીએ ભગવાન બાપાની પ્રસન્નતા જે ઈચ્છા પ્રમાણે કરીએ એ મણકામાં આવી જ ગયો. સદાન સ્વામી મહારાજ.